ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 11 સાયન્સની વાર્ષિક પરીક્ષા માટે બાયોલોજી વિષયના આઈએમપી જોશો. ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવતી હતી ફિઝિક્સના આઈએમપીના વિડીયો પર કે સર તમે કેમિસ્ટ્રી અને બાયોલોજીના આઈએમપીનો વિડીયો પણ બનાવો. તો બાયોલોજીના ખૂબ જ અનુભવી ટીચર પાસેથી મેં તમારા માટે આઈએમપી ટીક કરાવ્યા છે. મારી પાસે બાયોલોજીની દર્પણની બુક છે, પણ આ જે બુક છે તે ઓલ્ડ છે, એટલે કે એમાંથી અમુક ટોપિક અને ત્રણેક ચેપ્ટર કંઈક કટ થયા છે, બરાબર. તો તમારી પાસે જે પણ બુક હોય રેફરન્સ તે સાથે લઈને બેસજો. ક્વેશ્ચન કદાચ તમને બ્લર થઈ જાય તો હું દરેક ક્વેશ્ચન વાંચીને સમજાવીશ. ક્વેશ્ચન નંબર કદાચ ઉપર નીચે હોઈ શકે નવી બુકમાં, અલગ કંપનીની રેફરન્સમાં, પણ હું ક્વેશ્ચન વાંચીશ અને તમને ચેપ્ટર નંબર કહીશ, એટલે એ પ્રમાણે તમે ટીક કરતા રહેજો. ઓકે. પહેલું ચેપ્ટર છે સજીવ વિશ્વ. તેની અંદર કયા કયા ક્વેશ્ચન કરવાના છે તે આપણે જોશું. આમાં પેટા ક્વેશ્ચન છે, અમુકની અંદર ડાયરેક્ટ ક્વેશ્ચન પણ છે. તો પેટા પ્રશ્ન છે કે નામકરણ માટેના સાર્વત્રિક નિયમો. ટોપિક છે સજીવ વિશ્વમાં વિવિધતા, તેની અંદર છે નામકરણ માટેના સાર્વત્રિક નિયમો. એક ક્વેશ્ચન કરવાનો છે. ત્યારબાદ ટોપિક નંબર 1.3 છે વર્ગીકૃત કક્ષાઓ. તેની અંદર છે વર્ગીકરણની કક્ષા એટલે શું. નેક્સ્ટ છે જાતિ અને પ્રજાતિ. જાતિ અને પ્રજાતિ. ત્યાર પછી એક કોષ્ટક છે કે સજીવો તેમની વર્ગીકરણ કક્ષાઓ સાથે, કે સજીવ અને તેમની વર્ગીકરણ કક્ષાઓ એ યાદ રાખવાના છે. ચલો, ફર્સ્ટ ચેપ્ટરમાં આટલું જ કરવાનું છે તમારે. ત્યાર પછી નેક્સ્ટ બીજું ચેપ્ટર છે જૈવિક વર્ગીકરણ. તેની અંદર કોષ્ટક છે કે 5 સૃષ્ટિ વર્ગીકરણ. 5 સૃષ્ટિ વર્ગીકરણ તે કોષ્ટક કરવાનું છે. ત્યારબાદ સૃષ્ટિ મોનેરા. તેની અંદર આકારને આધારે પ્રકાર એ કરવાના છે. અને ત્યારબાદ આર્કીબેક્ટેરિયા વિશે નોંધ લખો તે કરવાની છે. ત્યારબાદ પેટા પ્રશ્ન છે એક પરકોષી બેક્ટેરિયા, તે કરવાનો છે. ત્યારબાદ માઇક્રોપ્લાઝમા અને ફિર્મિક્યુટસ. નેક્સ્ટ છે. ત્યારબાદ એમાં પેટા પ્રશ્ન છે ડાયપ્ટમસના ઉપયોગો જણાવો. ત્યારબાદ એની અંદર જ છે વિશિષ્ટતા તેની, તે કરવાનો છે. ડાયનોફોલ લેઝેન્ડ્સ કંઈક છે કે તેની અંદર એની વિશેષતા કરવાની છે. ત્યારબાદ પાછળ છે પ્રજીવોમાં સમાવિષ્ટ સજીવોના લક્ષણ અને તેમના સમાવિષ્ટ જૂથો વર્ણવો. ત્યારબાદ ફૂગના લિંગી ચક્રના તબક્કા વર્ણવો, એક ક્વેશ્ચન કરવાનો છે. ત્યારબાદ ફાયકોમાઇસેટિસ તે કરવાનો છે. નેક્સ્ટ પાછળ સાયકોમાઇસેટિસ આઇસ્કોમાઇસેટિસ અને આ ફાયકોમાઇસેટિસ છે. અને ત્યાર પછી છે આસ્કોમાઇસેટિસ. ત્યારબાદ ABC 3 એટલે કે ફૂગના વર્ગો વિશે સમજાવો. તેની અંદર ABC 3 કરવાના છે. ત્યાર પછી બેસિડિયોમાઇસેટિક્સ એ 3 કરવાના છે. આ ડી નથી કરવાનો. ત્યારબાદ વનસ્પતિ સૃષ્ટિવાળો આ ટોપિકની અંદર એની ઉપરનો જે ટોપિક છે ડાયરોમાઇસેટિસ, તેની અંદર છે, તેથી તેને ડિમેટોફેગસ ફૂગ કહે છે. આ સમથિંગ કંઈક છે. આ છેલ્લો ટોપિક તમે જોઈ જજો. ત્યાર પછી વનસ્પતિ સૃષ્ટિ છે તેની અંદર એક ઘટના આપેલી છે એકાત્રજન, તે કરવાનું છે.
અને આ જે ફૂગ ખરું તેનું આ નામવાળું યાદ રાખવાનું છે. ત્યારબાદ પાછળ છે વાયરસની અંદર વાયરસની રચના વર્ણવો અને વાયરસથી થતા રોગો જણાવો. ત્યારબાદ 15મો ક્વેશ્ચન છે પાછળ વિરોઇડ્સ વિશે નોંધ લખો. નેક્સ્ટ લાઇકેન્સ વિશે નોંધ લખો, તેની અંદર એની રચના કરવાની છે. આ થઈ ગયું બીજું ચેપ્ટર. ત્રીજું ચેપ્ટર વનસ્પતિ સૃષ્ટિ, તેમાં લીલના ઉપયોગો. ત્યારબાદ સામે છે લીલી લીલ વિશે નોંધ લખો અથવા તો ક્લોરોફાયસી. નેક્સ્ટ છે પાછળ બદામી લીલ વિશે નોંધ લખો અથવા તો ફિયોફાયસી. નેક્સ્ટ રાતી કે લાલ લીલ વિશે નોંધ લખો, રોડોફાયસી. નેક્સ્ટ દ્વિઅંગીઓમાં દ્વિઅંગીની આર્થિક અગત્યતા અને ત્યાર પછી છે પ્રહરિતા વિશે નોંધ લખો અથવા તો લીવરવર્ટ વિશે નોંધ લખો. નેક્સ્ટ ત્રિઅંગીઓમાં પ્રજનન. ત્યારબાદ અનાવૃત બીજધારી ટોપિકની અંદર અનાવૃત બીજધારી વનસ્પતિઓના સામાન્ય લક્ષણો વર્ણવો. નેક્સ્ટ આવૃત બીજધારી, તેની અંદર આવૃત બીજધારીઓ નૈસર્ગિક નિવાસસ્થાનોના વિશાળ વિસ્તારમાં થતો મોટો સમૂહ છે. તેમનું કદ નાના લઈ ખૂબ ઊંચા વૃક્ષો. આ એક પોઈન્ટ યાદ રાખવાનો છે તમારો. અનાવૃત બીજધારી કોને કહેવાય તેમાં. નેક્સ્ટ ચોથું પ્રકરણ પ્રાણી સૃષ્ટિ, તેમાં પહેલા ટોપિક છે કે પ્રાણીઓના શરીરમાં આયોજનના સ્તરો સમજાવો. નેક્સ્ટ પાછળ ટૂંક નોંધ છે સમમિતિ અથવા તો પ્રાણીઓમાં વિવિધ પ્રકારની સમમિતિ સમજાવો. નેક્સ્ટ ગર્ભસ્તરીય આયોજન. ત્યારબાદ છે અધોમુખ ધરાવતા પ્રાણીઓના લક્ષણો અથવા કોષ્ઠાંતરીના લક્ષણો લખો. ત્યારબાદ વર્ણવોની અંદર છે સમુદાય કંકતધરા. નેક્સ્ટ છે સમુદાય સંધિપાદ અથવા તો પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટા સમુદાય વિશે નોંધ લખો. ત્યારબાદ તફાવત છે મેરુદંડી અને અમેરુદંડી. નેક્સ્ટ કાસ્તિમત્સ્ય અસ્થિમત્સ્યનો તફાવત. ત્યારબાદ વર્ગ ઉભયજીવી વિશે નોંધ લખો. નેક્સ્ટ વર્ગ વિહંગના લક્ષણો જણાવો. નેક્સ્ટ વર્ગ સસસ્તનના લક્ષણો અથવા તો પ્રાણી જગતના સૌથી ઉત્કૃષ્ટ વિકસિત વર્ગના લક્ષણો જણાવો. પાંચમું ચેપ્ટર સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. તેમાં મૂળના પ્રદેશો વિશે આકૃતિ સહ સમજાવો. ત્યારબાદ શિરા વિન્યાસ એટલે શું તેના પ્રકારો વર્ણવો. નેક્સ્ટ છે પર્ણના પ્રકારો વર્ણવો. ત્યારબાદ પર્ણ વિન્યાસ એટલે શું સમજાવો. નેક્સ્ટ બીજાશયના સ્થાનને આધારે પુષ્પોના ભાગો. નેક્સ્ટ ત્યારબાદ છે કલિકાંતર વિન્યાસ એટલે શું તેના પ્રકારો વર્ણવો. નેક્સ્ટ છે સંખ્યાને આધારે પુંકેસરના પ્રકારો જણાવી ઉદાહરણ આપો. નેક્સ્ટ
जरायु विन्यास एटले शुं? जरायु विन्यासना प्रकार वर्णवो। नेक्स्ट बीजनी अंदर टॉपिक छे बीज, तेमां द्विदळीयोना बीजनी रचना ए करवानो छे अने एक दળી बीजनी रचना। त्यारबाद एक दળી वनस्पतिना बीजनी रचना आ आकृति करवानी छे। नेक्स्ट पुष्पसूत्र ए करवानुं छे अने आ आकृति करवानी छे। राईना पुष्पसूत्र साथे पुष्पाकृति। त्यारबाद કેટલાક અગત્યના કુળોનું વર્ણન, તેની અંદર ફેવેસી કુળના વાનસ્પતિક લક્ષણો તથા પુષ્પીય લક્ષણો વર્ણવો। તેમાં આ વટાણાના છોડ માટેનું કરવાનું છે સૂત્ર, પુષ્પસૂત્ર। ત્યારબાદ સામેના પેજ પર છે સોલેનેસી કુળ વિશે નોંધ લખો। તેમાં પુષ્પીય લક્ષણો પણ કરવાના છે, પુષ્પસૂત્ર કરવાનું છે। आर्थिक अगत्यता करवानी छे नहीं। आर्थिक पछी पुष्पीय लक्षणों अंदर लिलिएसी कुळ विषे नोंध लखो, तेनी अंदर आर्थिक अगत्यता करवानी छे नहीं। नेक्स्ट छठ्ठुं चेप्टर सपुष्पी वनस्पतिओनी अंतःस्थल रचना। तेमां पेशीतंत्र टॉपिक में अधिस्तरीय पेशीतंत्र विषे नोंध लखो। नेक्स्ट है वाहक पेशीतंत्र विषे नोंध लखो। नेक्स्ट सूर्यमुखीना मूळनी आंतरिक रचना वर्णवो अथवा तो द्विदળી मूळनी आंतरिक रचना वर्णवो। नेक्स्ट द्विदળીના तरुण प्रकांडनी आंतरिक रचना वर्णवो। नेक्स्ट सूर्यमुखीना पर्णनी अंतस्थ रचना वर्णवो अथवा पृष्ठवक्षीय पर्णनी आंतरिक रचना वर्णवो। नेक्स्ट है मकाईना पर्णनी अंतस्थ रचना वर्णवो अथवा समद्विपार्श्व एटले के एक दળી पर्णनी अंतस्थ रचना वर्णवो। नेक्स्ट है 7मुं चेप्टर प्राणियों में रचनाकीय आयोजन। तेमां देड़को टॉपिक है। तेमां देड़काना बाह्य लिंग भेद समझावो। देड़कानुं पाचन तंत्र आकृति सह वर्णवो ते करवानुं छे। नेक्स्ट देड़कानुं उत्सर्जन तंत्र वर्णवो। देड़काना चेतातंत्र विषे नोंध लखो। त्यारबाद देड़काना संवेदी अंगों विषे नोंध लखो। देड़कानुं प्रजनन तंत्र आकृति सह समझावो। नर अने मादा प्रजनन तंत्र आकृति याद राखवानी छे बंने। आठमो चेप्टर कोष जीवननो एकम। तेमां कोषवाद छे, तेनी अंदर एक टॉपिक छे कि बंने वैज्ञानिकोए संयुक्त रीते कोषवाद रजू कर्यो ते करवानुं छे। नेक्स्ट छे कोषना कद, आकार अने रचना में विविधता जोवा मळे छे समझावो। नेक्स्ट है कोषरस पटल नी संरचनानी आकृति सह विस्तृत रीते चर्चा करो। 16मो सवाल नेक्स्ट अंतःकोषरस जाळ विषे नोंध लखो। टूंक नोंध छे गोल्गी प्रसाधन। नेक्स्ट है एक टूंक नोंध रसधानी अथवा टोनोप्लास्ट। त्यारबाद कणाभसूत्रनी रचना, स्थान अने कार्यनी माहिती आपो। त्यारबाद हरितकणनी रचना, कार्य, आकृति सह वर्णवो। नेक्स्ट रिबोसोम्स विषे टूंकमां माहिती आपो।
નેક્સ્ટ, કોષ કેન્દ્ર વિશે વિસ્તૃત વર્ણન કરો. નેક્સ્ટ, રંગસૂત્રનું બંધારણ, રચના તેમજ પ્રકાર વર્ણવો. નેક્સ્ટ છે 9મું ચેપ્ટર, જીવાણુઓ. તેમાં એમિનો એસિડની રચનામાં ભાગ લેતા સમૂહ પ્રકાર વિશે નોંધ લખો. તેની અંદર એમિનો એસિડ કરીને છે તે યાદ રાખવાનું છે. ત્યાર પછી એક આ જે યાદ રાખવાનું છે એમિનો એસિડ વિશે ગુણવાળું આ બંને વસ્તુ. ત્યાર પછી આ પણ યાદ રાખવાનું છે, પાછળનું ચરબી અને તેલ, લિપિડ્સ. ત્યારબાદ પ્રાથમિક તેમજ દ્વિતીય ચયાપાચકો, તેની અંદર દ્વિતીય ચયાપચયકો કરવાનું છે, દ્વિતીયક ચયાપચકો. નેક્સ્ટ, પોલિસેક્રેટ્રાઇડ્સની બંધારણીય સંરચના તેમજ કાર્ય વિશે માહિતી મેળવો. ત્યારબાદ પ્રોટીન્સની અંદર કેટલાક પ્રોટીન્સ અને તેના કાર્યો યાદ રાખવાના છે. નેક્સ્ટ, પ્રોટીનની સંરચનામાં પ્રોટીનની પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક સંરચનાનું નિર્માણ સમજાવો. નેક્સ્ટ, ઉત્સેચકીય કાર્યપદ્ધતિનું નિરૂપણ કરો. ઉત્સેચકીય ક્રિયા પર અસર કરતા જુદા જુદા પરિબળોની માહિતી આપો. ઉત્સેચકોનું નામકરણ કઈ રીતે કરાય છે? ઉત્સેચકોના વર્ગીકરણના પ્રકારો ઉદાહરણ સહિત જણાવો. નેક્સ્ટ, સહકારકો વિશે, સહકારકો કોને કહે છે તેના પ્રકાર જણાવો. 10મું ચેપ્ટર, કોષ ચક્ર અને કોષ વિભાજન. તેમાં એમ તબક્કાની અંદર સમવિભાજનના વિવિધ તબક્કાઓનું વિસ્તારપૂર્વક આકૃતિ સહ વર્ણન કરો. સમવિભાજનનું મહત્વ, તેની અંદર સમવિભાજનનું મહત્વ સમજાવો. નેક્સ્ટ, અધિકરણ 1ની પૂર્વધારણાની પૂર્વાવસ્થા 1ની વિવિધ તબક્કાનું આકૃતિ સહ વર્ણન કરો. ત્યાર પછીના ચેપ્ટર કેન્સલ છે તમારા. ડાયરેક્ટ જઈએ 11મું ચેપ્ટર, ઓલ્ડ સિલેબસનું 13મું ચેપ્ટર ને નવાનું 11મું, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. તેમાં પ્રાથમિક પ્રયોગો અને પ્રારંભિક પ્રયોગો, તેની અંદર પિસ્ટલીનો પ્રયોગ વર્ણવો. ત્યારબાદ હરિત કણની સંરચના સમજાવો. નેક્સ્ટ, LHCની રચનાની આકૃતિ દોરી સમજાવો. નેક્સ્ટ છે ઇલેક્ટ્રોન પરિવહન અથવા પ્રકાશ પ્રક્રિયાની Z સ્કીમ વર્ણવો. નેક્સ્ટ, ચક્રીય ફોટો ફોસ્ફોરાયલેશન સમજાવો. ત્યારબાદ રસાયણ શ્રુતિ અધિતર્ક સમજાવો અથવા કેમિયોસ્ટોમેટિક સિદ્ધાંત વર્ણવો. નેક્સ્ટ, કેલ્વિન ચક્ર અથવા C3 પથ વર્ણવો. નેક્સ્ટ, C4 પથ વર્ણવો અથવા હેચકેલ પથ ક્યાં જોવા મળે છે સમજાવો. નેક્સ્ટ છે C4 વનસ્પતિઓનો તફાવત આપો. C3 અને C4 વનસ્પતિનો તફાવત. નેક્સ્ટ, પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરતા પરિબળ સમજાવો. ત્યારબાદ 12મું ચેપ્ટર, વનસ્પતિઓમાં શ્વસન. એમાં શ્વસનનો પ્રથમ તબક્કો વર્ણવો. ત્યારબાદ આથવણની ક્રિયા વિસ્તૃત રીતે વર્ણવો. નેક્સ્ટ, ગ્લાયકોલિસિસ અને કેબ્સ ચક્રની
મધ્યવર્તી પ્રક્રિયાઓ કઈ થાય છે? ત્યાર પછી નેક્સ્ટ છે કેપ્સ ચક્ર અથવા ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર. નેક્સ્ટ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન અથવા તો કણાભ સૂત્રના ક્રિસ્ટીના પટલમાં થતી પ્રક્રિયા વર્ણવો. નેક્સ્ટ ઉભયધર્મી પરિવહન વિશે વિસ્તૃત વર્ણન કરો અથવા શ્વસન પરિપથની ચયાપચયિક ક્રિયાઓનું વિસ્તૃત વર્ણન કરો. નેક્સ્ટ શ્વસનાંક. તેરમું ચેપ્ટર વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ. તેમાં આંકડાકીય વૃદ્ધિ, ભૌમિતિક વૃદ્ધિ, ત્યારબાદ એક ટોપિક છે, સવાલ છે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશોધન સમજાવો. તેમાં જીબ્રેલિનની શોધ ને તેની અંદર સારાંશ કરવાનો છે. જીબ્રેલિન નહીં, ઉપર એક આપેલી છે ઇથિલિનની શોધ, તેનો સારાંશ, ઇથિલિનની શોધનો સારાંશ. ત્યાર પછી ઓક્સિજનની અસર વર્ણવો અથવા તો માનવ મૂત્રમાંથી શોધાયેલ વનસ્પતિ અંતઃસ્ત્રાવનું વર્ણન કરો. નેક્સ્ટ છે જીબ્રેલિન્સ. ત્યારબાદ વનસ્પતિ સદાબહાર રાખતો અંતઃસ્ત્રાવ વર્ણવો અથવા તો સાયટોકાઇનિન્સ સમજાવો, ઇથિલિન વિશે સમજાવો અથવા તો બાષ્પશીલ અંતઃસ્ત્રાવ. નેક્સ્ટ તણાવ અંતઃસ્ત્રાવ અથવા તો ABA અને તેની અસર વર્ણવો. ચૌદમું ચેપ્ટર શ્વાસોચ્છ્વાસ અને વાયુઓનું વિનિમય. તેમાં માનવના શ્વસન તંત્રના વિવિધ ભાગોનું વર્ણન કરો અને અહીંયા છે વિવિધ જૂથ અથવા સમુદાયના પ્રાણીઓમાં વાયુઓના વિનિમય માટે શ્વસનાંગોની રચના સમજાવો. એ બંને વસ્તુ કરવાની છે. ત્યારબાદ શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવો, વિસ્તૃત રીતે સમજાવો શ્વસન કદ અને ક્ષમતાઓ. નેક્સ્ટ છે વાયુઓનું વહન, ટોપિક આખો કરવાનો છે. ત્યારબાદ શ્વસનનું નિયમન ટૂંક નોંધ લખો. પંદરમું ચેપ્ટર દેહ જળ અને પરિવહન. તેમાં રુધિર કણો, ટૂંક નોંધ લખો ABO જૂથ, RH જૂથની માહિતી આપો. નેક્સ્ટ હૃદયની અંતસ્થ રચના વિસ્તૃત રીતે વર્ણવો અથવા તો માનવ હૃદયની નામ નિર્દેશયુક્ત આકૃતિ દોરો. નેક્સ્ટ હૃદય ચક્ર વર્ણવો, વિસ્તૃત રીતે વર્ણવો ECG, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. નેક્સ્ટ બેવડું પરિવહન કોને કહે છે? બેવડા પરિવહનનો માર્ગ આકૃતિ સહ સમજાવો. નેક્સ્ટ 16મું ચેપ્ટર ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ. તેમાં વર્ણવો માનવ ઉત્સર્જન તંત્ર, ઉત્સર્ગ એકમની અંતસ્થ રચના વર્ણવો. નેક્સ્ટ રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. ત્યારબાદ મૂત્રપિંડ નલિકાઓના કાર્યોની ચર્ચા કરો. નેક્સ્ટ
ગાળણની સાંદ્રતાની ક્રિયાવિધિ સમજાવો. ત્યારબાદ મૂત્રપિંડના કાર્યોનું નિયમન કઈ રીતે થાય છે. નેક્સ્ટ, ઉત્સર્જનમાં મૂત્રપિંડ સિવાય અન્ય કયા અંગો ફાળો આપે છે. ત્યારબાદ હિમોડાયાલિસિસ. નેક્સ્ટ 17મું ચેપ્ટર પ્રચલન અને હલનચલન. તેમાં સ્નાયુમાં સ્થાનના આધારે 3 પ્રકારના સ્નાયુ જોવા મળે છે, એ પ્રકાર સમજાવવાના છે. નેક્સ્ટ, કંકાલ સ્નાયુઓની સૂક્ષ્મ રચના સમજાવો. સ્નાયુ તંતુખંડ. નેક્સ્ટ, સંકોચનશીલ પ્રોટીનની રચના આકૃતિ સહિત વર્ણવો. નેક્સ્ટ, સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ સવિસ્તર આકૃતિ સહિત વર્ણવો. નેક્સ્ટ, કરોડ સ્તંભ. ત્યારબાદ પાસળીઓ. નેક્સ્ટ છે સ્કંદ મેખલા. નેક્સ્ટ, નિતંબ મેખલા. નેક્સ્ટ, સંધાના પ્રકાર. સ્કંદ મેખલા અને નિતંબ મેખલાનો તફાવત. નેક્સ્ટ, લાલ સ્નાયુ અને સફેદ સ્નાયુનો તફાવત. 18મું ચેપ્ટર ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. તેમાં ચેતાકોષની રચના વિસ્તૃત રીતે આકૃતિ સહિત વર્ણવો. ત્યારબાદ રાસાયણિક ચેતોપાગમ સમજાવો. નેક્સ્ટ છે અગ્ર મગજ વિશે નોંધ લખો. પાર્શ્વ મગજ વિશે નોંધ લખો. ત્યારબાદ 19મું ચેપ્ટર રાસાયણિક સહનિયમન અને સંકલન. તેમાં પેટા પ્રશ્ન છે મનુષ્યમાં જોવા મળતી મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના ફક્ત નામ જણાવો. ત્યારબાદ છે પેટા પ્રશ્ન પિટ્યુટરી ગ્રંથિ કઈ અસ્થિ ગુહામાં રક્ષાયેલી છે. નેક્સ્ટ, ઓક્સિટોસિનનું કાર્ય દર્શાવો. નેક્સ્ટ પેટા પ્રશ્ન છે સેતુ એટલે શું. નેક્સ્ટ, પીએચપીનું કાર્ય શું છે. ત્યારબાદ લડોયા ભાગો તરીકે ઓળખાતા અંતઃસ્ત્રાવોના નામ આપો. નેક્સ્ટ, એડિસન્સ રોગનું કારણ દર્શાવો. નેક્સ્ટ, ઇન્સ્યુલિનનું મુખ્ય કાર્ય શું છે. ત્યારબાદ સીસીકે કોની ઉપર અસર કરે છે. આની સાથે તમારા 19 ચેપ્ટરનું આઈએમપી આ વિડીયોની અંદર હું આપું છું. કેમિસ્ટ્રીના આઈએમપીનો વિડીયો 1-2 દિવસમાં આવી જશે. ઓકે.